તો આજે આપણે વાત કરીશું ત્રિફલા વિશે। તો ત્રિફલા નામ સાંભળતા જ આપણે બધાના મગજમાં એક જ વસ્તુ આવે કે પેટ સાફ કરવા માટેની દવા। તો ત્રિફલા એ માત્ર પેટ સાફ કરવા માટે નહીં, પરંતુ એના ઘણા બીજા ઉપયોગો પણ છે। પહેલા તો ત્રિફલા એટલે શું? તો ત્રિફલા નામ ઉપરથી જ આપણને ખબર પડે છે કે ત્રિ પ્લસ ફલા। ત્રિ એટલે કે 3 અને ફલા એટલે કે ફળ। મતલબ કે 3 ફળોનું પાવડરનું કોમ્બિનેશન। એમાં 3 ફળો કયા કયા હોય છે? તો કે હરડે, બેડા અને આમળા। તો ત્રિફલામાં ત્રણેય ફળોનું ચૂર્ણ સમાન માત્રામાં કાં તો અલગ અલગ માત્રામાં હોઈ શકે છે। જો ત્રિફલામાં ત્રણેય ફળો સમાન માત્રામાં હોય તો તે મેઇનલી આપણને પેટના રોગો જેવા કે કબજિયાત થવો, પેટમાં આફરો ચડવો, પેટમાં ગડબડ થવી વગેરે, તેમજ ઓબેસિટીમાં વધારાની ચરબી ઓગાળવા માટે, પેશાબના રોગો જેવા કે પેશાબ અટકાઈને આવવો, પેશાબમાં બળતરા થવી કે પેશાબની જગ્યાએ ઇન્ફેક્શન થવું વગેરે, તેમજ ડાયાબિટીસમાં પણ આનો ઉપયોગ થતો જોવા મળે છે। અને આ સમમાત્રાની ત્રિફલા શરીરમાં મેઇનલી અનુલોમાટનું કામ કરે છે। અને હવે જો ત્રિફલામાં 1 ભાગ હરડે, 2 ભાગ બેડા અને 3 ભાગ આમળાનું મિશ્રણ હોય તો તેનો ઉપયોગ રસાયણાર્થ તરીકે કરી શકાય છે, જે શરીરના ત્રણેય દોષોનું શમન કરે છે અને લાંબા સમયગાળા સુધી આપણે લઈ શકીએ છીએ। અને જે ત્રિફલામાં 1 ભાગ હરડે, 2 ભાગ બેડા અને 4 ભાગ આમળા હોય તેની તાસીર ઠંડી હોવાને લીધે બર્નિંગ સેન્સેશનમાં એટલે કે બળતરામાં ઉપયોગ કરી શકાય છે, તેમજ હેર ગ્રોથમાં પણ તેનો ઉપયોગ થાય છે। ત્રિફલા આટલી ગુણકારી હોવા છતાં પણ જો તમે તેનો ગાઈડન્સ વગર ઉપયોગ કરો તો તમને ડ્રાયનેસ કે બર્નિંગ સેન્સેશન જેવી આડઅસર પણ જોવા મળે। તેથી ત્રિફલાનો ઉપયોગ કરતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે।